તો નમસ્કાર દર્શક મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે એ વાત કરીશું કે આપણી આજુબાજુમાં જે અબોલ પશુ રહે છે એની વાત કરીશું કે જે પોતાની વેદના તેની પીડા બોલીને નથી કહી શકતા. તો આપણે તેના વિશે વાત કરીશું. શું હેલ્પલાઇન નંબર છે, તેના સંપૂર્ણ માહિતી માટે છેલ્લે સુધી જોડાયા રહો. તો હા મિત્રો, હું વાત કરી રહ્યો છું અબોલ પશુની. જે રસ્તાઓ ઉપર ગામડામાં રખડતા હોય છે, તો ક્યારેક ગાડીઓની ટક્કર લાગવાથી અથવા તો ગંભીર બીમારી હોવાને કારણે તે રીબાઈને મૃત્યુ પામે છે. તો આજે આપણે એની વિશે વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોડાયા રહેજો. તો તમે જાણો છો કે ભારત સરકાર અને ગુજરાત સરકારે એવી હેલ્પલાઇન નંબર ફ્રી સેવાઓ બહાર પાડી છે જેનાથી તમે આ પશુઓનો જીવ બચાવી શકો છો. તો આજે આ વિડીયોમાં આપણે જોઈશું કે કોઈ પશુ બીમાર અથવા ઘાયલ હોય તો કઈ સેવા ઉપર કયા નંબર ઉપર ફોન કરવો, અથવા શું મફત સારવાર છે, દવા અને સારવાર શું મળે છે. તો વિડીયોના અંત સુધી જોડાયા રહો. પશુઓ માટેની 108 એટલે 1962 હેલ્પલાઇન નંબર. ઇમરજન્સી માટે 1962 માટે ફોન કરો. તેનાથી પશુઓના ડૉક્ટર તમારો સંપર્ક કરશે અને પશુઓની સારવાર માટે ઉપલબ્ધ થશે. દર્શક મિત્રો, જેમ માણસો માટે 108 છે તેમ પશુઓ માટે 1962 હેલ્પલાઇન નંબર છે. તે આ સેવા તદ્દન મફત છે. તો 1962 હેલ્પલાઇન નંબરનું શું કરવાનું? તો તમારા ગામમાં, તમારા વિસ્તારમાં જો કોઈ પશુ ઘાયલ હોય, બીમાર હોય અથવા તો કોઈ બીજી અન્ય પશુને બીમારી હોય તો 1962 ઉપર કોલ કરો અને જાણકારી મેળવો અને પશુની સારવાર કરો. તો કાયદો શું છે? કાયદો એ છે કે તમે જે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરો છો ત્યાર પછી ડૉક્ટર પોતાની એમ્બ્યુલન્સ લઈ અને જ્યાં પશુ છે ત્યાં તુરંત જ તે ઇમરજન્સીમાં તે ગાડી લઈને આવશે અને પશુની સારવાર કરશે. કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇન. સરકાર સિવાય અન્ય સંસ્થાઓ પણ તેમાં પોતાની પશુઓની સેવા કરે છે અને તે રાત દિવસ પશુઓ માટે સમર્પિત હોય છે. તે સેવા કરવા માટે ઉપલબ્ધ હોય છે. તમે ગમે ત્યારે કોલ કરો છો તો તે આવીને ઊભા રહે છે, અથવા તો સંસ્થા છે તો પોતાની સંસ્થાઓમાં લઈ જાય છે જ્યાં સુધી પશુ વ્યવસ્થિત પોતાની સારવાર લઈ અને વ્યવસ્થિત તંદુરસ્ત ના થઈ ત્યાં સુધી તે ત્યાં રાખે છે અને ત્યાર પછી તેને પોતાના ગામમાં મૂકવા આવે છે. કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇન. તો સરકાર સિવાય ઘણી બધી સંસ્થાઓ પશુઓની સેવા કરે છે, જેમ કે કરુણા ફાઉન્ડેશન. તે રાત દિવસ પશુઓની સેવા કરે છે. જો કોઈ પશુને ગંભીર ઈજા થઈ હોય, કોઈ પશુ બીમાર હોય તો નજીકની પાંજરાપોળ, ગૌશાળા અથવા તો એનિમલ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો જોઈએ. તો તે પોતાની સાથે પશુને રેસ્ક્યુ કરી જાય છે, પોતાની સાથે લઈ જાય છે અને જ્યાં સુધી પશુ સાજું ના થાય, તંદુરસ્ત ના થાય, પોતાની પહેલાં જેવી સ્થિતિ ના થાય ત્યાં સુધી તે મફત નિઃશુલ્ક સેવા કરે છે. તો ઘણા લોકો પશુઓ પર દયા રાખ્યા વગર લાકડીઓથી માર મારે છે, પશુઓ પર અત્યાચાર કરે છે. તો આ વાત ઉપર ભારતીય કાયદો શું કહે છે તે જાણીશું. રખડતા પશુઓને મારવા, તેમને ભૂખ્યા તરસ્યે બાંધી રાખવા અને તેમને ઝેર આપવું તે એક કાનૂની ગુનો છે. જો કોઈ વાહન ચાલક પશુને અકસ્માત ટક્કર આપી જાય છે કે પશુને સાથે અકસ્માત થાય છે અને જો વાહન ચાલક ભાગી જાય છે તો તેની માથે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. મિત્રો, પશુ બોલી શકતા નથી પણ દુઃખ એમને પણ થાય છે. જો મિત્રો, આપણી આજુબાજુ, આપણા ગામમાં, આપણી શેરીમાં જો કોઈ પશુ બીમાર હોય તો 2 મિનિટ 5 મિનિટ ઊભા રહી અને 1962માં કોલ કરવો. જો બીજા કોઈ કરશે એવી આશા રાખવી નહીં, પોતે જ 1962માં ફોન કરી અને પશુને સેવા પ્રાપ્ત થાય તેવો લાવો લેવો. તેનાથી પશુ સાજું થઈ જશે અને બીમાર થશે નહીં. તમારો એક ફોન કોઈ પશુનો જીવ બચાવી શકે છે. આ માહિતી ગામડાના દરેક વ્યક્તિને અને દરેક માણસને ખબર હોવી જોઈએ, જેથી ઘણા બધા પશુઓનો જીવ બચી શકે છે. કોઈ પશુ સારવાર વગર મૃત્યુ ના પામે તે માટે આ વિડીયોને જ્યાદાથી જ્યાદા લોકોને શેર કરો. જેમ બને એમ લોકો સુધી વિડીયો પહોંચાડો. તેનાથી પશુઓને પણ ફાયદો થશે અને પશુઓ સુરક્ષિત રહેશે. તો હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારા બધાનું અંત સુધી જોડાવા માટે આભાર માનું છું. વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા નવા લોકોનો અવાજ બનવા માટે
લોકોના પ્રશ્નોનો અવાજ બનવું, તે માટે જો તમે ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરો, શેર કરો. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો આવા જ મુદ્દાઓ સમાજના ઉઠાવું તો તમે મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ. તો જોતા રહો જનપ્રકાશ ન્યૂઝ, જનતાનો અવાજ. આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ગૌ માતા. થેન્ક યુ ફોર વોચિંગ.